થોડા દિવસ પહેલા એમએસ યુનિવર્સિટીની એક આશાસ્પદ એક જે વિદ્યાર્થીની છે તેનો અકસ્માત થયો હતો અને તેમાં ઈજાગ્રસ્ત થઈ હતી. તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાઇક ચાલક દ્વારા તેને અડફેટે લેવામાં આવી હતી. આ બાઇક ચાલકના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા ધીમી ગતિએ તેની કામગીરી કરવામાં આવી હોય તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હવે આ જે પરિવાર છે તેમના દ્વારા કમિશનરને ગુહાર લગાવવામાં આવી છે કે તેમની દીકરીને ન્યાય આપવામાં આવે. તેમના દ્વારા હવે ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. નટુભાઈ સર્કલની પાસે પસાભાઈ પાર્કમાં રહેતી નેન્સી બાવી કે જે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે અભ્યાસ કરે છે, 7મી માર્ચના રોજ ન્યૂ અલકાપુરી એક્લિપ્સ સ્પોર્ટ્સમાંથી તેઓ ઘરે જતી હતી. આ દરમિયાન સ્પોર્ટ્સ બાઇક પરથી પૂર ઝડપે આવી રહેલા એક યુવકે નેન્સીની સાથે ધડાકાભેર અથડાતા જ નેન્સી જે છે તે માર્ગ ઉપર ફૂટબોલની માફક હવામાં ફંગોળાઈ હતી. ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માત કરનાર યુવકના મળતિયાઓએ ઘટનાસ્થળે દોડી આવી અને યુવકને લઈ ગયા હતા. તો ઘટનાસ્થળેથી તમામ પુરાવા નાશ કરવાના આશયથી ઘટનાસ્થળેથી બાઇક પણ ઉઠાવી લઈ જતા સીસીટીવીમાં 2 અજાણ્યા શખ્સો કેદ થયા હતા. તપાસ ચલાવી રહેલી લક્ષ્મીપુરા પોલીસને અકસ્માત કરનાર યુવક અને 2 અજાણ્યા કે જેઓ બાઇક ઢસડી અને લઈ જઈ રહ્યા હતા તેની ઓળખ કરી લક્ષ્મીપુરા પોલીસ આ અકસ્માતની ઘટનાને જાણે કે ઢાક પીછોડા કરવા મથી રહી હોય તેવું પોલીસની કાર્યવાહીથી નજરે પડી રહ્યું છે. છેલ્લા 5 દિવસથી ખાનગી હોસ્પિટલના બિછાને કોમામાં સરી પડેલી નેન્સીના પરિવારને લક્ષ્મીપુરા પોલીસની ધીમી ગતિની કાર્યવાહીથી દુઃખ વ્યતીત કરી રહ્યા છે. અકસ્માત કરનાર યુવકની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે અને પોતાની પુત્રીને ન્યાય મળશે તેવી ઉમ્મીદ જગાઈ છે. મારી ફ્રેન્ડ નેન્સી બાવીશી એ બહુ હસતી ખેલતી માણસ છે. આજે અમે 5 દિવસથી 7 તારીખે એનું એક્સિડન્ટ થયું હતું ત્યારથી અમે એને જ્યારે મળવા જઈએ છીએ ને એને આવી હાલતમાં જોઈએ છે જ્યાં એ અનકોન્શિયસ છે અને ડૉક્ટરે કીધું છે કે એ ડીપ કોમામાં છે, ત્યારે અમારું બહુ મન દુઃખ થાય અને અમે ખાલી એટલું ઈચ્છીએ કે જે છોકરો છે જેને એનું એક્સિડન્ટ કર્યું એને ધરપકડ કેમ નથી કરતા. અને અમે ખાલી એટલું ઈચ્છીએ છીએ કે આજે અમે 5th યર લોના સ્ટુડન્ટ છે. આજે 2 મહિના પછી અમે અમારી ડિગ્રી કમ્પ્લીટ કરી લેવાના હતા અને આજે અમારી ફ્રેન્ડની આ પરિસ્થિતિ છે. તો અમે ખાલી એટલું ઈચ્છીએ છીએ કે એ છોકરાની ધરપકડ થાય ને મારી નેન્સીને ગમે બને એટલું જલ્દી ન્યાય મળે. સોશિયલ મીડિયા પર અમારા પાસે આવે છે કે સ્ટોરીઓ મૂકે છે, રીલ મૂકે છે. એ છોકરો કોણ છે એ નહીં ખબર, પણ અમને આવું જાણ મળે છે કે સ્ટોરીઓ અને રીલ મૂકે છે. તો એ કેમ બહાર ફરી રહ્યો છે? એને કેમ હજુ સુધી ધરપકડ નથી કરી? લો ફેકલ્ટીના તરફથી અમારું નિવેદન છે કે જલ્દીથી જલ્દી પોલીસ કંઈ એક્શન લે અને એને ન્યાય મળે. મારું નામ કોમલ શર્મા છે અને અમે બધા લો ફેકલ્ટીના સ્ટુડન્ટ છે. એ છોકરો નાબાલિગ છે અને એની પાસે લાઇસન્સ પણ નથી અને જે બાઇક ચલાવતો તો એનું પોતાનું બી નથી અને એને એવું અમને સમજ આવી છે કે એને થોડું ઘણું વાગ્યું છે, પણ એ ઇન્સ્ટા પર રીલ્સ મૂકી રહ્યો છે. જ્યારે મારી દીકરી અહીંયા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે છેલ્લા 5 દિવસથી. આપ માનો છો કે આવા મોંઘાદાયક બાઇક અપાવીને નાબાલિગ છોકરો આવી રીતે એક વ્યવસ્થિત છોકરી જે લોયર બનશે ભવિષ્યમાં એને ઠોકી દીધી? બેંક કેટલું બિલ થયું છે હમણાં આટલા 4 દિવસમાં? અત્યાર સુધીનો એવરેજ દર દિવસનો 50,000 થી 60,000નો અમારો ખર્ચો છે. બેન કેટલી તકલીફ પડી રહી છે? ખૂબ જ તકલીફ પડી રહી છે. આજે અમારો પરિવાર, સમાજના લોકો બધા મદદ કરી રહ્યા છે, પણ ડૉક્ટર અમને કહી રહ્યા છે કે આ લડાઈ બહુ લાંબી છે, એટલે અમને એ જ નથી ખબર કે આ મદદ બી અમને કેટલી કામ લાગશે. બેન આટલું બધું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે, એમના કોઈ પરિવારજન તમને કોઈ મળવા કરવા આવ્યું? કોઈ અમને મળવા નથી આવ્યું અને પોલીસની તપાસમાં આગળ કાંઈ ડેવલપમેન્ટ થયું હોય એ હજી અમારા સુધી કાંઈ પહોંચ્યું નથી. મને એવી આશા છે કે આજે મારી દીકરી જે 2 જ મહિનાની અંદર એની લોની 5 વર્ષની ડિગ્રી પૂરી કરીને એ એક કાયદાનો સન્માન જાળવવાવાળી વ્યક્તિ બનવાની હતી. જે બીજા લોકો આપણે લો ફિલ્ડમાં નથી એ લોકો એને જ જો ન્યાય નહીં મળે તો આપણા જેવા સામાન્ય લોકોના ન્યાયનું શું? આજે અમારા પરિવાર અમારી દીકરી સાથે થયું છે, આજે બીજા લોકોના પરિવાર અને બીજાના બાળકોના જીવની સલામતીનું શું? તમે મોંઘી બાઇકો શોખ માટે ચલાવો એ પણ આટલું તમે બેદરકારીથી કોઈને તમે આટલી હદે નુકસાન પહોંચાડો. તો આની માટે ન્યાય મળવાની હું બહુ જ આશા રાખું છું મારી દીકરી માટે અને બીજા બધા લોકો માટે જે રસ્તા ઉપર આવી રીતના. શું નામ આપનું? મારું નામ રક્ષા બાવીસી છે અને હું એક ટીચર છું.